विद्यार्थी मित्रों, આજથી આપણે ચેપ્ટર 11ની શરૂઆત કરીએ છીએ વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. એનો મતલબ શું થાય કે પ્રકાશ જે ખરો તે કણ સ્વરૂપે પણ વર્તે છે અને તરંગ સ્વરૂપે પણ વર્તે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે તેની બંને લાક્ષણિકતાઓ જોશું, તરંગ સ્વરૂપે અને કણ સ્વરૂપે. હવે શરૂઆતનું ઇન્ટ્રોડક્શન છે માટે આપણે આ સ્ક્રીન રેકોર્ડિંગથી કરીએ છીએ, બાકીના લેક્ચર આપણે બોર્ડ પર લેશું એના પછીના. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે તેમ સાથી કહી શકાય. એ કઈ રીતે તમે કહી શકો કે એનું તરંગ સ્વરૂપ જ છે, કણ સ્વરૂપ નથી? તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે વિદ્યુત ચુંબકત્વ માટેના મેક્સવેલના જે સમીકરણો અને વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરવા માટે જે હર્ટ્ઝનો પ્રયોગ હતો તેના પરથી તમે કહી શકો કે પ્રકાશ જે ખરું તે કયું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ ધરાવે છે. કોના પરથી? મેક્સવેલના સમીકરણો અને હર્ટ્ઝના પ્રયોગ પરથી. સેકન્ડ ક્વેશ્ચન છે, પ્રકાશના કિરણો ઋણ વિદ્યુત ભરિત કણોનો પ્રવાહ છે તેમ સ્વીકારતા જુદા જુદા પ્રયોગના અવલોકનો જણાવો. કે કઈ રીતે કહી શકો કે પ્રકાશના કિરણો ઋણ વિદ્યુત ભરિત કણોનો બનેલો છે? પ્રવાહ એટલે ઋણ વિદ્યુત ભરિત કણો ગતિ કરતા હોવા જોઈએ. કે ઈસવીસન 1895માં રોન્જને એક્સરેની શોધ કરી. ઈસવીસન 1897માં જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, જે પરમાણુની રચના સમજવા માટે અગત્યના માર્ગસ્તંભ છે. હવે આ બંને તમારે યાદ રાખવાના છે કે એક્સરેની શોધ કોણે કરી? રોન્જને. અને ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? જે થોમ્સને. કોના માટે? એમસીક્યુ માટે. 1870માં વિલિયમ ક્રુકરે કેથોડ કિરણોની શોધ કરી. આ માટે તેણે ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરી તેના બંને છેડે વિદ્યુત અગ્રો એટલે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ડિસ્ચાર્જ ઉત્પન્ન થાય છે, જે સામેના છેડા તરફ ગતિ કરી તેના પર લગાડેલા પ્રસ્ફુર પડદા પર એટલે કે કાચ પર આપાત થઈ અને સૂર્યપ્રકાશનો પાતળો ઝબકારો ઉત્પન્ન કરે છે. આથી તેણે એવું કહ્યું કે કેથોડ કિરણો એ ઋણ વિદ્યુત ભારિત કણોના પ્રવાહના બનેલા હોવા જોઈએ. હવે ડિસ્ચાર્જ ટ્યુબ એટલે એવી કોઈ ટ્યુબ કે જેની અંદર શૂન્ય અવકાશ કરેલો હોય, તેની અંદર એક એનોડ અને એક કેથોડ સામસામે લીધા અને પછી જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય ત્યારે શું થાય? ઇલેક્ટ્રોન એ એનોડથી કેથોડ તરફ ગતિ કરે અને સામેના પડદા પર એ આપાત થતા હતા. જે થોમ્સને સૌપ્રથમ કેથોડ કિરણોની ઝડપ માપી અને એ કેટલી હતી? 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને લગભગ 0.1 થી 0.2 ગણી ઝડપથી ગતિ કરતી માલુમ પડતી હતી. કે પ્રકાશની ઝડપ કરતાં એ 0.1 કે 0.2 ગણી ઝડપથી ગતિ કરતા હતા. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વિશિષ્ટ વિદ્યુતભાર એટલે શું? એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને તેનો દળનો ગુણોત્તર, તેને શું કહેવાય? વિશિષ્ટ વિદ્યુતભાર, E/m. તેનું મૂલ્ય હતું 1.76 × 10⁻11 કુલમ પર કેજી. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 અને m એટલે ઇલેક્ટ્રોનનો દળ 9.1 × 10⁻31. એ બંનેનો ભાગાકાર કરો તો તમને જવાબ મળશે 1.76 × 10⁻11. એટલે કે તમારે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે કે વિશિષ્ટ વિદ્યુતભારનું મૂલ્ય જણાવો એવું પૂછશે. ડાયરેક્ટ તમને E/m આપેલું હશે નહીં. તો વિશિષ્ટ વિદ્યુતભાર E/mનું મૂલ્ય કેથોડ તરીકે ઉપયોગમાં લીધેલા ધાતુના પ્રકાર અને ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરેલા વાયુ પર આધાર રાખતું નથી. કે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર તમે કોઈ વાયુ ભરેલો છે કે કેથોડ કઈ ધાતુના છે તેના ઉપર E/mનો ગુણોત્તરનું મૂલ્ય આધાર રાખતું નથી. નેક્સ્ટ છે કે ચોક્કસ ધાતુ પર યુવી પ્રકાશ આપાત કરતા કે ધાતુને ગરમ કરતા ઉત્સર્જાતા ઋણ વિદ્યુત ભારિત કણોની માહિતી આપો. કે 1887માં એવું જાણવા મળ્યું કે ધાતુ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે. જ્યારે કોઈ ધાતુ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે કેટલીક ધાતુઓ ઊંચા તાપમાને ગરમ કરતા તે ધાતુમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થાય છે. કે જ્યારે કોઈ ધાતુ પર અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થાય છે. આ જુદી જુદી રીતે ઉત્પન્ન થયેલા કણો એક સમાન પ્રકૃતિ ધરાવે છે, જેમને ઈસવીસન 1897માં જે થોમ્સને શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન. કે જુદી જુદી પદ્ધતિથી આ ઇલેક્ટ્રોન નીકળતા હતા ઋણ વિદ્યુત ભારિત કણો, તેને જે થોમ્સને સૌ પ્રથમવાર નામ આપ્યું કે આ ઋણ વિદ્યુત ભારિત કણો જે ઉત્સર્જિત થાય છે તેને ઇલેક્ટ્રોન કહેવાના, એવું કીધું એમણે. અને દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન દ્રવ્યનો મૂળભૂત સાર્વત્રિક ઘટક છે અને ઇલેક્ટ્રોનનો યુગ પ્રવર્તક શોધ બદલ જે થોમ્સનને 1906માં ભૌતિક વિજ્ઞાન માટે નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. તો ઇલેક્ટ્રોનની શોધ માટે નોબલ પુરસ્કાર કોને મળેલો છે? જે થોમ્સનને. ઈસવીસન 1913માં
અમેરિકન ભૌતિકશાસ્ત્રી આર એ મિલિકને તેલના બૂંદના પ્રયોગ પરથી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માપ્યો કે ભાઈ ઇલેક્ટ્રોન જે ખરો તે વિદ્યુતભાર કેટલો ધરાવે છે આપણને ખબર છે 1.6 × 10⁻19 એ કેવી રીતે મળે છે તે કોણે શોધ્યો તો આ વૈજ્ઞાનિકે શોધ્યું અને આ જે કુલમના પૂર્ણ ગુણાંકમાં જ હશે એટલે કે 1e 2e 3e 4e હશે આમ તેમણે મિલિકીએ સ્થાપિત કર્યું કે વિદ્યુતભાર એ ક્વોન્ટાઇઝ છે. ક્વોન્ટાઇઝ છે એનો મતલબ શું થશે કે એનું ક્વોન્ટાઇઝેશન થઈ શકે. આપણે એવું જોઈ ગયા હતા કે વિદ્યુતભાર નું મૂલ્ય Q બરાબર N × E એટલે Eના પૂર્ણ ગુણાંકમાં જ હશે. હવે જોઈએ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું સર્જન સમજાવો અને વર્ક ફંક્શનની વ્યાખ્યા એકમ લખો અને તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે તે કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને તેઓ ધાતુના વિદ્યુતના સુવાહક છે. એટલે કે ધાતુની અંદર બે પ્રકારના ઇલેક્ટ્રોન હોય, બંધિત ઇલેક્ટ્રોન અને મુક્ત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન ક્યાં હોય? કક્ષાની અંદર અથવા તો બંધમાં જોડાયેલા હોય અને મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. સામાન્ય સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી બહાર છટકી શકતા નથી. ધાતુનું તાપમાન વધારતા ઇલેક્ટ્રોનના દોલનોની ગતિ ઉર્જા વધે છે અને જ્યારે દોલનની ગતિ ઉર્જા તે ધાતુની બંધન ઉર્જા કરતાં વધી જાય છે ત્યારે તે ધાતુમાંથી છટકી જાય છે. તેથી ધાતુમાં ધન વિદ્યુતભાર પ્રાપ્ત થાય છે. ધાતુમાં ધન અને ઋણ વિદ્યુતભાર સરખા મૂલ્ય ન હોય. જ્યારે ઋણ વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન બહાર નીકળી આવે તો ધાતુમાં શું બચશે? એકલા ધન વિદ્યુતભાર. માટે ધન વિદ્યુતભારિત તરીકે વર્તે છે. આમ ધન આયનો અને ઋણ આયનો વચ્ચેના આકર્ષણ બળને કારણે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ફરીથી ધાતુમાં પકડાઈ જાય છે. આથી જો ઇલેક્ટ્રોન આ આકર્ષણ બળને ઓળંગી શકે તેટલી પૂરતી ઉર્જા ધરાવતો હોય તો જ તે ધાતુમાંથી બહાર નીકળી શકશે. હવે વર્ક ફંક્શન કોને કહેવાય તે જોઈએ. કાર્ય વિધેય અથવા તો વર્ક ફંક્શન ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને ધાતુનું કાર્ય વિધેય અથવા તો વર્ક ફંક્શન કહે છે. જુદી જુદી ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચવા માટે આપણે જુદું જુદું કાર્ય કરવું પડે. એટલે કે વધતી ઓછી ઉર્જા આપવી પડે. કોઈને વધારે ઉર્જાની જરૂર પડે, કોઈને ઓછી ઉર્જાની જરૂર પડે. જે ધાતુમાં ઇલેક્ટ્રોન પ્રબળ આકર્ષણ બળથી અંદર જોડાયેલા હોય તેને ખેંચવા માટે વધારે ઉર્જા આપવી પડે અને જે નબળા આકર્ષણ બળથી જોડાયેલા હોય તેમને ઓછી ઉર્જા આપો તો પણ એ બહાર નીકળશે. આમ જુદી જુદી ધાતુને જે ઉર્જા આપવી પડે અથવા તો આપણે કાર્ય કરવું પડે તેને શું કહેવાય? વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય. અને કાર્ય વિધેયને φ0 વડે દર્શાવવામાં આવે છે અને તેનો SI એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે? એક પ્રકારની ઉર્જા જ છે, બરાબર. એટલે કે કરવું પડતું કાર્યનો આપણે વ્યવહારની અંદર જૂલ એકમ વાપરીએ. જ્યારે ન્યુક્લિયસ પરમાણુ એવી કોઈ વાત આવે ત્યારે કોઈ ઉર્જાનો ઉલ્લેખ કરવામાં આવે, બંધન ઉર્જા કે એવી, તો ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માપવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એટલે શું? તે 11મા ધોરણમાં આવી ગયું કે એક ઇલેક્ટ્રોનના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે તો તેને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. ધાતુના કાર્ય વિધેયના મૂલ્યનો આધાર ધાતુની જાત અને તેની સપાટીના પ્રકાર પર છે કે કઈ કઈ ધાતુ છે. એલ્યુમિનિયમ છે, તાંબુ છે, આમ જુદી લોખંડ છે. જુદી જુદી ધાતુ માટે વર્ક ફંક્શન જુદા જુદા હોય અને ધાતુની સપાટી કેવી છે, લીસી છે, ખરબચડી છે, તેના ઉપર તેના મૂલ્યનો આધાર રહેલો છે. હવે પરમાણુ અને ન્યુક્લિયસ ભૌતિક વિજ્ઞાન ઉર્જાનો એકમ જણાવી તેની વ્યાખ્યા. અત્યારે આપણે કહી ગયા કે ભાઈ પરમાણુ કે ન્યુક્લિયસની વાત આવે ત્યારે ઉર્જાનો એકમ શું આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા કે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતાં તેને મળેલી ઉર્જાને અથવા તો ગતિ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય 1.602 × 10⁻19 અથવા તો નિયરલી ઇક્વલ ટુ 1.6 × 10⁻19 તમે લખી શકો. હવે જુદી જુદી ધાતુ માટે વર્ક ફંક્શન આપેલા છે કે ભાઈ CS માટે, K માટે, Na માટે. આ બધા વર્ક ફંક્શનના મૂલ્ય આપણે યાદ રાખવાના નથી, એ દાખલાની અંદર રકમમાં આપેલા હશે. હવે પછીનો આપણે વિડીયો બોર્ડ પર જોશું. નેક્સ્ટ ટાઈમ મળશું પાછા.